નમસ્તે બાળમિત્રો, આજે આપણે વાંચીશું ગુલાલ પાઠ્યપુસ્તક 4નો પાઠ 4 ચતુર બિરબલ. તો ચાલો વાંચીએ. શ્રુતલેખન: બાદશાહ, સેન્ટીમીટર, દીવાન, ચતુર, સાંત્વના, અનુમાન. બાદશાહ અકબરના દરબારમાં એક ધનિક શેઠ આવ્યા. શેઠે ચિંતિત અવાજમાં ફરિયાદ કરી, બાદશાહ, મારા ઘરમાં ચોરી થઈ છે. ચોર ઘરમાંથી ધન અને કિંમતી વસ્તુઓ ચોરી કરીને લઈ ગયા છે. ઘરમાં માત્ર કપડાં અને વાસણ સિવાય કશું બચ્યું નથી. બાદશાહે ચિંતિત થઈને બિરબલને બોલાવીને સમગ્ર ઘટના કહી. બાદશાહે બિરબલને ચોરને પકડવાનો આદેશ આપ્યો. બિરબલે શેઠને બોલાવીને પૂછ્યું, તમને કોઈના પર શંકા છે? તમે ગભરાયા વગર મને કહો. શેઠને બિરબલની વાતથી સાંત્વના મળી. દીવાનજી, ઘરના નોકરોએ મળીને આ કાર્ય કર્યું એવું મારું અનુમાન છે. બહારની વ્યક્તિને મારા ઘરની નાનામાં નાની માહિતીની ખબર ન હોય. આમ તો મેં નોકરોને ચોરી કરતા જોયા નથી, શેઠે કહ્યું. દીવાન બિરબલે એક યુક્તિ રચી. બિરબલે ઘરના બધા નોકરોને દરબારમાં બોલાવ્યા. બિરબલે સરખા આકારવાળી નાની નાની લાકડીઓ સિપાઈ પાસે મંગાવી. લાકડીને હાથમાં લઈને મંત્ર બોલવાનો ઢોંગ કર્યો. એક એક લાકડી ત્રણેય નોકરોને આપી અને કહ્યું, આ લાકડી તમારી પાસે રાખો. કાલે સવાર થતાં મને આપજો. જે કોઈએ ચોરી કરી હશે અથવા જેની મદદથી ચોરી થઈ હશે તેની લાકડી અડધો સેન્ટીમીટર વધી જશે. દરબારમાં નોકરોને જુદા જુદા ઓરડામાં નજર કેદ રાખવામાં આવ્યા. નોકરોમાં જે નોકર ચોર હતો તેણે મનમાં વિચાર્યું, આ લાકડી અડધો સેન્ટીમીટર વધી જશે તો હું પહેલાં જ લાકડીને અડધો સેન્ટીમીટર કાપી નાખું. વધશે તો પણ બીજા નોકરોની લાકડીની સમાન જ મારી લાકડી રહેશે. આમ હું દીવાન બિરબલને મૂર્ખ બનાવીશ. તેઓ મને પકડી પણ નહીં શકે. આવું વિચારીને નોકરે લાકડીને અડધો સેન્ટીમીટર કાપી નાખી. આ તો બિરબલની યુક્તિ હતી. ખરેખર તો ક્યારે પણ કોઈ લાકડી એક રાતમાં વધી શકે? બીજે દિવસે સવારે બિરબલે દરબારમાં બધા જ નોકરોને બોલાવ્યા. બિરબલે બધાની લાકડી તપાસી. બિરબલે ચોરને ઓળખી લીધો. તેણે એકાંતમાં લઈ જઈ આખી ઘટનાની માહિતી મેળવી. બિરબલે શેઠને તેમનું ધન પરત કર્યું. શેઠ ખૂબ ખુશ થયા. ચોરને સજા ફટકારી. બાદશાહ બિરબલની ચતુરાઈ પર પ્રસન્ન થયા. આમ બાળમિત્રો, આપણે પણ બિરબલની જેમ ચતુરાઈથી અને બુદ્ધિથી કામ લેવું. શબ્દાર્થ: ચતુર, ક્લેવર. શંકા, ડાઉટ. સાંત્વના, કન્સોલેટિંગ. અનુમાન, સપોઝિશન. ઢોંગ, ફોલ્સો. ચિંતિત, વરીડ.
તો બાળકો આ સાથે આપણે પાઠ 4 વાંચ્યું. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી સાથે પાઠનું વાંચન કરજો. ઓકે, બાય, થેન્ક યુ.